આજે આપણે ચેપી મસાના રોગ વિશે જાણીશું. ચેપી મસા એટલે દાઢી ઉપર થતા ઝીણા ઝીણા વોટ્સ. દાઢી ઉપર થવાના કારણો ઘણા બધા હોય છે. મસા એ હ્યુમન પેપિલોમા વાયરસથી થતો રોગ છે. એને નાબૂદ કરવા માટે એના માટે બે જ જાતની ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે. એક છે લેઝર ટ્રીટમેન્ટ અથવા કોટરી ટ્રીટમેન્ટ, અને બીજું છે એના માટે ક્રીમ એપ્લિકેશન. ક્રીમ અથવા લિક્વિડ એપ્લિકેશનથી મસા બળી જતા હોય છે, પણ આજુબાજુ સાચવીને લગાવવું પડે છે. આજુબાજુ ડાઘ ના પડે એનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. લેઝર ટ્રીટમેન્ટ અથવા મસાની જે કોટરી ટ્રીટમેન્ટ છે એનાથી ડાઘ પડવાની શક્યતા બિલકુલ નહીવત રહે છે. અને આ ટ્રીટમેન્ટ કર્યા પછી રેગ્યુલરલી મહિને મહિને ડૉક્ટર ચેક કરાવવાનું. મસા થવાની સંભાવના એકદમ ઘટી જાય ત્યારે જ તમારે ક્લીન શેવ કરવાનું. ત્યાં સુધી ક્લીન શેવ કરવું નહીં. ટ્રીમર યુઝ કરવું અને પોતાનું ટ્રીમર યુઝ કરવું, અને પોતાનો સામાન બીજાને આપવો નહીં.